નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ભૌમિક પાઠક. પંજાબ વિધાનસભાનું વિશેષ સત્ર ગઈકાલે રાજકીય ડ્રામા અને ભારે હંગામાનું કેન્દ્ર બન્યું હતું. प्लीज बैठो. हाँ जी बाजवा साहब की कहना चाहो तुसी? सर एक ऑनरेबल मेंबर ने बहुत सीरियस चार्ज लगाया एंड दैट आल्सो ऑन द हेड ऑफ द स्टेट. इफ इट इज ट्रू केस तो माड़ा दिन फिर नहीं हो सकता. इट इज अ ब्लैक डे इन डेमोक्रेसी. बैठो जी, बैठो, बैठो, बैठो. एक मिनट मेरी बेनती सर यू आर द कस्टोडियन ऑफ द हाउस. मेरी गुजारिश है अलका मीटर दा आ सारे इथे ने दरवाजे बंद करो. सारे कटारू जग दी गल करो. मीटर टेस्ट कटारू जग जिन्हें मेंबर लाल चंद कटारू साहब ये गवर्नर गैलरी है. आ गवर्नर गैलरी है. बड़े मानयोग लोग आउंदे आ. ਇੱਥੇ ਅਫਸਰ ਬੈਠੇ ਨੇ ਉਹ ਸਾਰੇ ਗੈਲਰੀਆਂ ਜਿਹੜੀਆਂ ਨੇ ਉਹਦੇ ਵਿੱਚ ਬਕਾਇਦਾ ਪਹਿਲਾਂ ਦੱਸਿਆ ਜਾਂਦਾ ਹੈ ਕਿ ਲਾਤੇ ਨਹੀਂ ਸਕਦੇ ਬੈਠਣ ਵੇ ਬਿਲਕੁਲ ਹਿੱਲਣਾ ਨਹੀਂ ਬਸ ਐਂ ਰਹਿਣਾ. ਤੇ ਸਰ ਇੱਥੇ ਤੇ ਉਹਨਾਂ ਨੂੰ ਕਿਹਾ ਗਿਆ ਤਾਂ ਉਹਨਾਂ ਨੇ ਠੀਕ ਕਰ ਲਈ. ਉਹ ਤਾਂ ਮੈਂਬਰ ਨਹੀਂ ਹੈਗੀ. ਤੂੰ ਤਾਂ ਮੇਰੀ ਬੇਟੀ ਬਾਰੇ ਵੀ ਬੋਲੀ ਜਾਂਦਾ. ਤੇਰਾ ਕੀ ਹੈ ਯਾਰ? ਮੰਤਰੀ ਮੁਰਦਾਬਾਦ. ਦਾਰੂ ਨਾਲ ਟੱਕਿਆ ਹੋਇਆ ਵਿਧਾਨ ਸਭਾ ਚ ਆਇਆ ਮੁੱਖ ਮੰਤਰੀ ਮੁਰਦਾਬਾਦ. ਦਾਰੂ ਦਾ ਟੱਕਿਆ ਮੁੱਖ ਮੰਤਰੀ ਮੁਰਦਾਬਾਦ. ਦਾਰੂ ਦਾ ਟੱਕਿਆ ਮੁੱਖ ਮੰਤਰੀ ਮੁਰਦਾਬਾਦ. ਸ਼ਰਾਬੀ ਮੁੱਖ ਮੰਤਰੀ ਮੁਰਦਾਬਾਦ. શરાબી મુખ્ય મંત્રી મુર્દાબાદ. કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ એનડીએ સહિતના વિપક્ષી નેતાઓએ મુખ્યમંત્રી ભગવત માન પર ગૃહમાં નશાની હાલતમાં આવ્યા હોય એવો ગંભીર આરોપ કર્યો હતો. કોંગ્રેસ ધારાસભ્ય સુખપાલસિંહ ખેરા અને વિપક્ષ પક્ષના નેતા પ્રતાપસિંહ બાજવાએ દાવો કર્યો હતો કે મુખ્યમંત્રી જ્યારે ગૃહને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેઓ નશામાં જણાતા હતા. તેથી વિપક્ષી નેતાઓએ સ્પીકર કુલતારસિંહ સંધવાના પાસે માંગ કરી હતી કે મુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યોને તાત્કાલિક આલ્કોમીટર અને ડોપ ટેસ્ટ કરવામાં આવે. આ આરોપો બાદ ગૃહમાં ભારે સૂત્રોચ્ચારો અને હોબાળો થયો હતો. વિપક્ષી સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું જ્યારે સ્પીકર આલ્કોહોલ ટેસ્ટની માંગને નકારી કાઢી હતી. તેના કારણે હંગામો વધુ વકર્યો હતો. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પર વિપક્ષ દ્વારા દારૂના નશામાં હોવાના આરોપો આ અગાઉ પણ ઘણીવાર લાગ્યા હોય છે. ભૂતકાળના મુખ્ય વિવાદોની વાત કરીએ તો સપ્ટેમ્બર 2022માં એવા અહેવાલ આવ્યો હતો કે ભગવત માનને જર્મની એરપોર્ટ પર ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા કારણ કે તેઓ ખૂબ નશામાં હતા અને ચાલી પણ શકતા ન હતા. જોકે આપે આ વાતને ઇનકાર કર્યો હતો અને તેઓ સ્વાદ સંબંધિત કારણ જણાવ્યું હતું. 2016 જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે સસ્પેન્ડ થયેલા સાંસદ હરિન્દરસિંહ ખાલસાએ લોકસભા સ્પીકરને લિખિત ફરિયાદ કરી હતી કે તેમની બાજુમાં બેસતા ભગવત માનના મોઢામાંથી દારૂની દુર્ગંધ આવે છે, જેના કારણે તેમની બેઠક બદલવામાં આવે. વિપક્ષ દ્વારા એવો પણ આરોપ લગાવેલો છે કે તેઓ એકવાર ધાર્મિક સ્થળે પણ નશાની હાલતમાં ડૂબાયા હતા, જેના કારણે શીખ સમુદાયમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ વિવાદો વધતા 2019માં એક જાહેર રેલીમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભગવત માને પોતાની માતાના સોગંદ ખાઈને કહ્યું હતું કે મેં આજથી દારૂનો ત્યાગ કર્યો છે અને હું મારું જીવન પંજાબની સેવા માટે સમર્પિત કરીશ. જે નેતા પંજાબને નશામુક્ત બનાવવાની વાતો કરે છે તેમના પર જ આવા આરોપો લાગે તે ગંભીર બાબત છે. આઝાદીના 75 વર્ષમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રી પર ગૃહમાં આ રીતે નશામાં હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ભાજપ અને કોંગ્રેસ હવે રાજ્યપાલને મળી આ મુદ્દે તપાસની માંગ કરી રહ્યા છે. સુનિલ જાખડ પંજાબ ભાજપ પ્રદેશ પ્રમુખ ભગવત માનના રાજીનામાની માંગ પણ કરી છે. આજના વર્તન બાદ મુખ્યમંત્રીએ સત્તા પર રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી દીધો છે. તેઓ આ પદ માટે અયોગ્ય છે. સરકાર ફ્લોર ટેસ્ટ કરવાને બદલે આલ્કોહોલ ટેસ્ટ કરવાની જરૂર હતી. અમે આ બાબતે રાજ્યપાલને મળીશું. પૂર્વ આપ નેતા અને હાલમાં ભાજપમાં જોડાયેલ સ્વાતિ માલીવાલે પણ સોશિયલ મીડિયા પર આ અંગે પ્રહાર કરતા કહ્યું કે લોકશાહીના મંદિરમાં આ રીતે આવવું એ શરમજનક છે. આ પાર્ટીએ મુખ્યમંત્રીનો બચાવ કરતા કહ્યું આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાયા હતા. ભગવત માન પોતે પણ વળતો પ્રહાર કરતા કહ્યું કે વિપક્ષ પાસે જનતામાં કોઈ મુદ્દા ઉઠાવવા માટે નથી, તેથી તેઓ આ પ્રકારની નીચા સ્તરના વ્યક્તિગત આરોપો લગાવી રહ્યા છે. આ હંગામા વચ્ચે જ સરકારે વિશ્વાસ મત પણ જીતી લીધો હતો. હવે જોવાનું રહ્યું કે આવતા વિધાનસભા ચુનાવ પહેલા અરવિંદ કેજરીવાલ
ભગવત માનને મુખ્યમંત્રી પદ પરથી હટાવે છે કે કેમ એ જોવાનું રહ્યું। આ જ રસપ્રદ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। અત્યારે બસ આટલું જ। નવા સમાચાર સાથે ફરી મળીશું। અત્યારે રજા આપશો। નમસ્કાર।